કોંગ્રેચ્યુલેશન. એકમાં એક થોડો લોચો થઈ ગયો છે એટલે આ ભાઈ લગ્નમાં આવ્યો છે, ગેમ રમવા આવ્યો છે, જલસા કરવા આવ્યો છે, ખબર નથી પડતી કઈ શું થશે. પાનેતરને આજે વધાવ આવ્યા છીએ અમે. મારી બાજુ ટાઈસમાં તિરાડ પડી ગઈ. કાકા ચેલેન્જ આપું. અનએક્સપેક્ટેડ લોકોએ ડાન્સ કર્યો. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ન્યૂ બ્લોગમાં વેલકમ છે. આજે છે તારીખ 3 માર્ચ, 10 માર્ચે અમારા લગ્ન છે. સો કેટલા દિવસ બાકી રહ્યા? 6 દિવસ બાકી રહ્યા છે. 6 દિવસ તો હમણાં 1 મહિનો 1.5 મહિનો બાકી હતો ને ક્યાં 6 દિવસ આવી ગયા ખબર જ ના પડી. સો અહીંયા જો પપ્પા બેઠા છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. લે દિરાવીને જ ફોન લગાવ્યો છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ક્યાં રખડશો? આ જો મેં દિરાવીની ચાપલુસી કરી છે. તો ભલે હવે બહાર તડકાની ન નીકળતી હો ક્યાંય. કોંગ્રેચ્યુલેશન. રાતે જ કરી દીધું તું, મેં નથી કર્યું. કોંગ્રેચ્યુલેશન સેનું 5 વાગે. તો દિરાવીના ઇન્સ્ટાગ્રામમાં 1 લાખ ફોલોવર પૂરા થઈ ગયા છે. સો ગાઈઝ કમેન્ટ્સમાં કોંગ્રેચ્યુલેશન આમ કોથળા ભરીને આમ વધામણા આપી દેજો. 100K ફોલોઅર્સ કોઈ નાની વસ્તુ નથી ઇન્સ્ટાગ્રામમાં, અને એ બી એક ઓર્ગેનિક રીતે, કોઈ બી બીજા બધા નહીં. સો ગાઈઝ 100K ફિનિશ થઈ ગયા છે. એનું ડ્રીમ છે ફિનિશ થયું છે. મમ્મી જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તારા બહુના 100K થઈ ગયા. સારું ને, 1 લાખ ફોલોવર. બહુ મહેનત કરે છે તો થઈ જ જાય ને, બહુ મહેનત કરે છે. 6 દિવસ બાકી છે. મમ્મી હજી હમણાં છે ને 6 દિવસ બાકી છે તો 9 તારીખનું સ્કેડ્યુલ અમને કહેતી હતી કે હું મેકઅપમાં હોઈશ તો તમે તમારા પીઠીના બધા કપડાં લઈને જતા રહેજો. પપ્પાને કહેતી પછી ભૂલી જાય તો દોડા થાય ને, પાર્ટી પ્લોટમાં થવું જવું ને એમ. હવે ડાન્સ ક્યારે શીખવાનું તમારે? ડાન્સ શિક્ષા જ રહેતી. આજે રાતે ને? આજ તમે છોકરાઓ તૈયારી કરો, અમે રહેતે લેડીઝ બધે. ઓકે, તો અત્યારે રવિ ને બધા આવવાના છે. બપોરે અમે ડાન્સ શીખશું. અને મારે એવું થયું છે આઉટફિટ બધા ઓલમોસ્ટ સુરતથી છે, તો એકમાં એક થોડો લોચો થઈ ગયો છે એટલે એ બસ અમે થોડુંક સોર્ટ આઉટ કરવા માટે આ જવું પડ્યું છે. બાકી મારે આજ કે જવાનું નહોતું. તો ગાઈઝ ચલો બન્યા રહેજો બ્લોગમાં. આપણા ડેઈલી બ્લોગ આવતા રહેશે લગ્નના મસ્ત. અને લગ્નના દિવસે લાઈવ કરવાનો વિચાર છે, તો કરવું જોઈએ કે ના કરવું જોઈએ પ્લીઝ લખજો. થોડું સેટિંગ કરી રહ્યો છું કારણ કે મેન આપણો પ્રોબ્લેમ શું આવે કે લાઈવ કરીએ ને તો એક કોપીરાઇટનો ઇશ્યુ આવે કે જે પાછળ સોંગ વખતે બેકગ્રાઉન્ડમાં અમારી એન્ટ્રી ને બધું હોય એમાં તો કેવું કે લાઈવ ઓટોમેટિક બંધ થઈ જાય. એટલે વિચારીએ છીએ, પણ તમે લોકો પ્લીઝ કરજો કમેન્ટ કે શું કરવું છે, તો કંઈક કરીશું, કંઈક સેટિંગ કરીશું તમારા માટે. જય ખોડિયાર માતા. ચાલો ગાઈઝ, સો મજા કરીએ. અને હર્ષિલ જો, હર્ષિલની ફ્લાઇટમાં 10 દિવસમાં ફ્લાઇટ છે અને હર્ષિલના આજે 4 દિવસ તો પૂરા થઈ ગયા. 5 દિવસ પૂરા થઈ ગયા. હર્ષિલ 28, 26, 27 આવ્યો હતું. 27, 28, 1, 2, આ ત્રીજો 5મો દિવસ હશે. 3 તારીખે 3 થઈ. બેક ટુ હમણાં લાઈફ હે, બેક ટુ રૂટીન. ઓકે, હર્ષિલ કાલે એના ફ્રેન્ડ સાથે ગયો તો, રિયો ફ્રેન્ડ, બધા ગ્રુપ, આખું કોલેજનું બધું ગ્રુપ મળ્યું હતું બધું. તો કાલે કેટલા ઘરે આવ્યો? 2-3 જણા મળ્યા, બધા જ નહોતા મળ્યા. ઈ બધું બારે આવી ગયો. હા, એ બધું હું કાલે 8:30 આવી ગયો. પછી હર્ષિલ તું ઘરે હતા તો કેટલા વાગે સુધી તે ગેમ રમી? 3 વાગ્યા. 3 વાગ્યા સુધી તો ભાઈ પ્લે સ્ટેશન રમતો હતો. બોલો, એટલે આ ભાઈ લગ્નમાં આવ્યો છે, ગેમ રમવા આવ્યો છે, જલસા કરવા આવ્યો છે, ખબર નથી પડતી કઈ. દિવસે શું કરે તો? નહીં રમતો. ક્યાં રમ્યો? અને મારા નરસિંહનો બી એક ડાન્સ છે, તો મને નરસિંહમાં ડાન્સ કરતા જોશો. અમે નોન ડાન્સર છીએ, કોઈ ડાન્સ ડી નહીં આવડતો. અમે ડાન્સ કરવાના છીએ. દિરાવીને તો આવડે છે, અમને કોઈને આવડતું નથી ડાન્સ. ખાલી ડાન્સમાં કોણ હોય? પપ્પા, રવિ ને દિરાવી, હે ને? આ 3 જ સારા ડાન્સર છે, બાકી તો કોઈ નથી ઘરમાં. તો ડાન્સના વિડીયો અમે ઇન્સ્ટાગ્રામમાં મૂકીશું. તો અત્યારથી પ્લીઝ દીપ_પદ્માણી, દિરાવી_પદ્માણી, હર્ષિલભાઈ બી થોડું મૂકશે તો હર્ષિલ_પદ્માણી. ઓકે, હર્ષિલને 10,000 ફોલોવર થઈ ગયા છે ગાઈસ. કોંગ્રેચ્યુલેશન લખજો. 10,000 ફોલોવર આ મહિને થઈ ગયા છે. સો અમારા ઇન્સ્ટાગ્રામની યુટ્યુબમાં છે ને બ્લોગ આવે, પણ બીજા બધા ફોટોઝ ને અમે જે બધું શૂટ કરાવ્યું છે ને, બધું પ્રી વેડિંગ શૂટ ને બધું, એ બધાના ફોટોઝ ને બધું ઇન્સ્ટાગ્રામમાં મૂકીએ છીએ. તો એમાં ફોલો કરી દેજો, તો તમને ત્યાં બી બધું અપડેટ મળતી રહે અને મજા આવતી રહે. અહીંયા કોન્ટેન્ટ તો આવશે જ, પણ ત્યાં જે કોન્ટેન્ટ આવશે ને આખો અલગ હશે, એટલે તમને લોકોને મજા આવશે. ચલો ગાઈઝ, બ્લોગમાં બન્યા રહેજો, મજા આવતી રહેશે. જો ગાઈઝ, અમે ડાન્સ શીખવા અહીંયા આવ્યા છે બધા. અને આ માણસ જો નસકોરા બોલતા હતા હમણાં, એના આ ડાન્સ શીખવા આવ્યો છે. અમે એ સોંગ નક્કી કરતા હતા અને આ ભાઈને નસકોરા ચાલુ. એમાં મને એવું લાગે કે આ ઊંઘની બીમારી થઈ ગઈ છે. બીમારી થઈ ગઈ છે, ગમે ને હોઈ જાય એમ. અને આ ભાઈ અહીંયા કેટલા બધાના મોબાઈલ ચાલુ, બધા ડાન્સ જોવે, અને આ ભાઈને નસકોરા ચાલુ. અર્થ કે અવાજ ક્યાંથી આવે? જોયું તો આખું હે આડો. કેટલું ઉભા થઈ ગયું? અલા 3 દી બાકી, ડાન્સ તારો પ્રિપેર નહીં થયો. ડાન્સ કર તું. ક્યાં હોગા મેરે કો નહીં પતા શું થશે. બરોબર ભાઈ, આટલા આગળ આવી ગયા પછી જે આવશે ને ડાન્સ કર. આટલું બધું કરીને બધા ડાન્સ બરોબર. બોલો, અહીંયા એટલો બધો ડાન્સ કર્યો છે ને કે જે થાકી ગયા છે આખો. કેવડો શીખ્યા? બહુ મને નાચો જ દે. આ જો પેલી યુકે વાળું ક્યાં છે? થયું યુકે વાળું પડી ગયું. આવી ગયું. આ નાચો યુકે ના છે. હે ભલે ડાન્સ એવા બધા મને એમ તો આડે દાબુ નીચે આવશે. હવે રાતે આ લોકોનો બધાનો મોટા લોકોનો ડાન્સ છે વડીલોનો, તો એ લોકો હું કાંદા કાઢી લે છે. આ લોકોએ તો કાંદા કાઢી લીધા. આ ભાઈ તો જોઈએ હવે કેવો કરે છે.
અનએક્સપેક્ટેડ મારી બાજુ ટાઈલ્સમાં તિરાડ પડી ગઈ. તિરાડ પડી ગઈ ને એ હર્ષિલી હોત એ બાજુ અબલો હતો એ તો બચી ગયું ભાઈ. એ આજે કૂદતા એક વાર ભટકાણો અબલો દિવાલે. હું જોવા ગયો કે આ કઈ પાડ્યું નથી ને નોકા કરી નાખ્યું. પડ બાકી હર્ષિલો ડાન્સ કેવો થયા? જોરદાર. જોરદાર ને એક નંબર. ઓલું આપણા ફિગરમાં છે ને હલે નહીં પણ હર્ષિલના કમરનો વેવ થતો ને એવું હલે. હા હર્ષિલ્યા આ જો મમ્મી જો જો અભી આ બધું મૂકી જો આઈડિયો આવો. વરાજાનો સીધે તમે મૂકી જો એ માર ક્લીન હું તો હવે તો વરાજાની ફિલિંગ આપો મને. અપલો મૂકી છે ને તો એ મૂકી દે. આ તો મોટો ભાઈ અબલા, હું સોંગ એડિટ કરું છું. પ્રેક્ટિસ મેક્સ મેન પરફેક્ટ. ક્યાં અભી આ વરાજાનો મોટો ભાઈ છે તું. તો ગાઈસ અહીંયા મારું ટ્રાયલ શૂટ્સ બધું ચાલી રહ્યું છે. મારું શૂટ અત્યારે આનું કરી રહ્યા છે પાનેતરનું જે રિવીલ છે જે મમ્મી કીધું ઉદ્ઘાટન તો પાનેતરને આજે વધાવવા આવ્યા છીએ અમે અને એનું શૂટ અમારું કરી રહ્યા છે ભાવિનભાઈ. સ્ટે ટ્યુન. તો ગાઈસ ફાઇનલી મારો ડાન્સ ફિનિશ થયો. કેટલા મિનિટનો પડ્યો? ફાઇનલી 6 મિનિટ જેવો અમારો ડાન્સ છે. કોઈને કહેવાનું નહીં. 4-5 મિનિટનો થયો. 4-5 મિનિટનો ડાન્સ. બીજા બાકી છે હજી મેન ઓલા યોગલાન શીખવાડવાનો છે. હા. હો બરાબર. એનર્જી સાથે હજી આ હવે આ તમારા લોકોને રાતે શીખવાનું છે. શીખી જશો ને? 10 મિનિટમાં શીખી જાય. 10 મિનિટ શીખી જશો? બે રિહર્સલ ખાલી. જોઈએ કાકા એવું કહે છે કે ચેલેન્જ આપે કે હું ખાલી 2 મિનિટમાં ડાન્સ શીખી જઈશ. મારું જે ગીત છે ને એ 2 મિનિટ. કાકાએ ચેલેન્જ આપ્યું 2 મિનિટમાં ડાન્સ શીખી જશે. તો સાંજે જોઈએ આપણે કે આ ચેલેન્જ પૂરો કરે છે કે નહીં. તો બન્યા રહો અમારી સાથે બ્લોગમાં. ચલો તો આજે સાંજે નહીં કેન્સલ. ચલો તો બન્યા રહો અમારી સાથે બ્લોગમાં. મળીએ પછી. ડિસ્કશન ચાલે ભાઈ. ડાન્સ કરીને બધા થાકી ગયા ડિસ્કશન કરે છે અત્યારે શું વસ્તુ લાવવાની. ડાન્સ કર્યો અનએક્સપેક્ટેડ લોકોએ ડાન્સ કર્યો. નહોતો કરવો ને બેસ્ટ ડાન્સ કર્યો. ત્રણેય ભાઈ હા સૌથી બેસ્ટ ડાન્સ એવોર્ડ ગોઝ ટુ અનએક્સપેક્ટેડ. યસ અને નીતલ આંટી કપલ ડાન્સ મને આજ કે કપલ નહીં કરે સમૂહમાં કરી નહીં રમા નથી કરો નટખટ ડાન્સ હતો એ. સૌથી બેસ્ટ ડાન્સ દિલથી કર્યો હો. અને હર્ષિલ આપણે આજે ડાન્સ કરીને કેવી મજા આવી ભાઈ? થાકી ગયા છે. આખો દિવસ ડાન્સ કરે. હવે અમારે એક જ પર્સન છે નાનો ભાઈ બાકી છે. બાકી બધા શીખી લીધો છે એટલે શીખાઈ ગયો છે અને ત્રણેય કપલ ડાન્સ કરવાના છે અને એક સ્પેશિયલ સોંગ લગ્ન માટે બરોબર છે આજે અત્યારે જ ગાઈ નાખવું છે. છાટીને લખજો કંકોતરી તેમાં લખજો કાંઈ કૃષ્ણજી નાના મયવસરે વેલાયાવજો વીરા તારા દાદાયાવને માતાયાવશે વીરા તારા મોટા બાને અરખાનમાં અયવસરે વેલા યાવજો. અમારા બા એને હરખ હતો બાના. એવું પણ ગીત ગાયું કાન ઊંચા ઊંચા બંગલા બના અમારા બાને લગ્ન જોવા હતા દીપના તો પણ હવે દુઃખદ વસ્તુ છે કે બા નહીં હોય. યાદ તો આવશે ભાઈ બાની બહુ જ યાદ આવશે કે અમારે કમી મહેસૂસ થાય બાની ખાલી તો નહીં હા એના બી નથી નાના હાજર નથી મતલબ કમી તો પરિવાર ઘણા બધા નથી કોઈ નથી તો કમી મહેસૂસ થશે. અમારા બા હોત તો ગીતે ગયા અત્યારથી. ચાલો તો પછી ચલો તો આપણે બ્લોગ અહીંયા ખતમ કરીએ છીએ. તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને કમેન્ટ કરજો જો સારું લાગ્યું હોય તો બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જો રહેવા દેજો છેલ્લું અરે હા લો બાકી રહી જાય. અને બીજું ઓલી ઘંટડી દબાવવાનું ભૂલતા નહીં ભાઈ.